ઝેરમુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત આજે આપણે ઈડર તાલુકાના ગોધમજી ગામની અંદર ઉપસ્થિત થયા છીએ. મકાઈનો અહીંયા લીલોછમ લહેરાતો પાક ઊભો છે. તો આવો જાણીએ આ કોણો પાક છે અને શું ટ્રીટમેન્ટ કામની થયેલી છે. નમસ્કાર ખેડૂત મિત્રો, ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત ભૂક્ષમ પટેલ આપ સર્વે ખેડૂત મિત્રોનું નવા વિડીયો થકી હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, અત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મકાઈના પાકની, જ્યાં ખેડૂત મિત્રોએ પાયાની અંદર, ડ્રીપની અંદર અને આ પાકની અંદર 90થી 99% ટ્રીટમેન્ટ આપણી કામાની કરેલી છે અને એમાં શું પરિણામ જાણવા મળ્યા છે તો આપણે ખેડૂત મિત્રો જોડે જાણીશું. તો મોટાભાઈ, આપણો પહેલાં પૂરો પરિચય આપશો, નામ, ગામ, તાલુકો અને જિલ્લો. મારું નામ પંચાલ રમણભાઈ ગુલાબચંદ, ગાંઠિયોલ, તાલુકો ઈડર. હું આ મકાઈનો પાક છે એને શરૂઆતથી અત્યાર સુધી મેં એને કામાની જ ટ્રીટમેન્ટ કરી છે અને આના અત્યારે 75થી 80 દિવસ થયા છે. હજુ આ થોડી લોંગ પીરિયડની મકાઈ છે પણ એનું રિઝલ્ટ સારું દેખાય છે. કમ્પ્લેટ મકાઈ હજી સુધી જરા પણ એની જે ફળદ્રુપતા, કાળાશ છે એ બિલકુલ જાળવી રાખી છે. જરા પણ પીળી નથી પડી, સુકારો નથી આવ્યો. અને જે ટ્રીટમેન્ટ કામા કંપનીના મારફતે મને મળી એડવાઇઝ, જે કોઈ એમને સલાહ આપી એ પ્રમાણે મેં એની ટ્રીટમેન્ટ કરી છે. અને ટ્રીટમેન્ટ કરતી વખતે અમારા ખેતરમાં કામ કરતા ભાઈ નાનજીભાઈ, એમને પણ એમાં રસ રાખ્યો અને એ પોતે જે રીતે ટાઈમસર ડ્રીપમાં દવા ચડાવવાની કહી એ પ્રમાણે દવા ચડાવે છે અને અમે તમારી પ્રોડક્ટથી સંતોષ છીએ. તો આની અંદર પાયાની અંદર દાદા ડૉક્ટર ભૂમિરાજ છે, ડૉક્ટર ભૂસમૃદ્ધિ ગોલ્ડ છે, દાણાદાર જે ખાતર આવે છે અને એ પાયાની અંદર ખાતર આપેલા છે. ત્યારબાદ આની અંદર ડૉક્ટર ઇનોટેક, ડૉક્ટર તેજસ 108, ત્યાર પછીના રાઉન્ડમાં ડૉક્ટર પ્રાણશક્તિ છે અને ડૉક્ટર પોટાશ 369 છે. આ પ્રોડક્ટનો આની અંદર યુઝ થયેલો છે વારંવાર. તો ત્યાર પછી આ પ્રોડક્ટના કેવા તમને રિઝલ્ટ જોવા મળી રહ્યા છે? ખાસ અમે પહેલાં જે ખેતીમાં વાપરતા હતા રાસાયણિક દવાઓ, ખાતર, એના કરતાં કામાનું હું લગભગ છેલ્લા 2-3 વર્ષથી આ ચાલુ કર્યું અને મને એમાં સંતોષ થયો. દર વર્ષે હું કામામાં વધારે ઇન્ટરેસ્ટ લઉં છું ને એના લીધે આ સાલ હું લગભગ ખાલી ઈયર જેવી પેસ્ટિસાઇડ દવા માટે જ બહારની દવા, બાકીની કોઈ દવા મેં ખરીદી નથી કામા સિવાય. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો આ મકાઈનું જે બંધારણ છે એનું જે નીચેથી આખો સ્ટમ્પ તમે હેલ્ધી જોઈ શકો છો. ત્યારબાદ ઉપરના જે દોડવા લાગેલા છે એ તમે સિરીઝબેન્ડ દોડવા લાગેલા છે. 1 છે, 2 છે, 3 છે. આ 3 દરેક પ્લાન્ટની અંદર 3 દોડવા લાગેલા છે. તમે લાઈવ આ વિડીયોના માધ્યમથી નિહાળી શકો છો. તમને એક છોડ થઈ દરેક છોડની અંદર એ રીતના આખું બંધારણ લાઈવ તમે આ વિડીયોના માધ્યમથી નિહાળી શકો છો. તો દાદા, તમે આ બંધારણ જોઈને આની અંદર ઉત્પાદન કેટલું મળી રહેશે આપણે એવરેજ જોઈએ? ગઈ સાલ પણ તમે મકાઈનો પાક કર્યો તો એની અંદર પણ આપણું કામાની પ્રોડક્ટનો યુઝ કરેલો હતો. તો એની અંદર તમને ઉત્પાદનમાં કેવું જોવા મળ્યું હતું? ગઈ સાલ મેં 5 એકરમાં આ મકાઈ વાવેલી અને કામાનું પ્રોડક્ટ વાપરેલી તો મને 900 મણ ઉત્પાદન થયેલું, એટલે એવરેજ 250 મણ. પણ આ સાલ મને વિશ્વાસ છે કે મારી 250 મણથી ઉપરની એવરેજ છે આ મકાઈની. તો નવી વાત સાથે, નવા વિડીયો સાથે ફરી મળીશું. જય જવાન, જય કિસાન.